છે પાણી વાળવા મોટર ચાલુ કરી દીધી છે। કેમ છો મજામાં? आज नवा ब्लॉग में તમારું સ્વાગત છે। आज ભાઈ પડી ગઈ હાંસ જો આજે આપણે હાંસે બ્લોગ ચાલુ આપણે જવાનું છે પાણી વાળવા મોટર ચાલુ કરી દીધી છે। તો પાવડો બોલાઈ ગયો યાર પાવડો આવીને પડી ગયો। પાવડો લઈને હવે નીકળવી પાણી વાળવા। આપણે પાણી આવી જ ગયું છે। ઘઉંનો એક કેરો છે ને પછી પેલો આપણે રસકો પાવાનો છે। રસકો કેવડો કેવડો થઈ ગયો છે તો આ રસકો પહેલાં પાઈ દેવી ને પછી આ ઘઉં પાઈ દેવી। ફેમિલી આ ઘઉંમાં દવા છાંટી ખડની ને પાછું પાણી મૂક્યું છે। કાં તો ખડ બળે ને કાં તો ઘઉં બળે એકાદું બળશે છાંટી તો છે। રસકામાં થોડીક કુકડી હતી તો રસકામાં છાંટી દીધી છે। આપણે મોટરનો તો વારો કાલે હતો પણ કાલે દવા છટાણી નહીં એટલે આજ છાંટી અને આજ પાવાનું ચાલુ કર્યું છે। આપણે ઘરની મોટર ચાલુ કરીશ તો હાલો પાઈ દેવી। તો ફેમિલી રચકો પી ગયો છે આપણે ફાઇનલી અને બાજરું પી ગયું છે ને હવે આપણે ઘઉંમાં પાણી વાળવાનું છે। આજે તે 11 એ થોડાક બેનો ભેગા થયા છે ને ધૂન બોલાવે છે તો ટાઈમ મળશે તો હમણાં બતાવીશ તમને। ધૂન ક્યારની ચાલુ થઈ ગઈ છે આઠે સંભળાય છે તો છે આપણા ઘઉં બાજુ નજીક છે તો બતાવીશ। હાલો ઘઉં બાજુ જઈએ હવે। તો આપણે ઘઉંમાં પાણી વાળવા આવી ગયા છીએ। એક કેરામાં મૂકીને તો જવાય એમ છે નહીં એટલે રાત પણ 2-3 મૂકીને હમણાં જાઉં ધૂન તમને બતાવું। ધૂન ગાય છે ને અહીંયા સંભળાય છે તો તમને સંભળાતું હોય તો હાલો હમણાં બતાવું।
કાજલ ને જોઈશે પૂરું થઈ ગયું ગાશી પછી થાળ ગાશી આરતી ગાશી તે રીતે કરતો બેન કે દવાઈ લો ફેમિલી આપણે ઘઉં પી ગયા છે ને
સત્સંગે પૂરો થઈ ગયો છે. ભાઈ બહુ મજા કરી. સત્સંગે પૂરો થઈ ગયો છે અને ભાઈએ બહુ મજા કરી. ઘરના બધા ટેન્શન ભૂલીને એ મજાની ઝપટ બોલાવી દીધી. હું તો પાણી વાળતો દેવની મમ્મીને ફોન દઈ દીધો, એને ઉતાર્યું છે. હું તો પાણી જ વાળતો. હવે મોટર બંધ કરવા જાઉં છું.